નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બાબરાથી અમારા રિપોર્ટર ભવાનભાઈ રાતડિયા સાથે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવડા ગામ ખાતે આવેલ પવિત્ર નીલકંઠ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર તેમજ શિવ દરબાર પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 7 અને 8 મે 2026 દરમિયાન યોજાયેલા આ 2 દિવસીય ધાર્મિક મહોત્સવે સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. તારીખ 7 મેના રોજ દેહ શુદ્ધિ નગર યાત્રા યોજાઈ હતી. સાથે જ યજ્ઞશાળામાં મૂર્તિ પ્રવેશ, મૂર્તિ અન્નાધિવાસ જેવા ધાર્મિક વિધિઓ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થયા હતા. ત્યારબાદ તારીખ 8 મેના રોજ ગણેશ આદિ સ્થાપિત દેવતાઓની પૂજા, અગ્નિ સ્થાપના, શિખર અભિષેક, મૂર્તિ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ અને યજ્ઞનારાયણ પૂર્ણાહુતિ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતા. આ પ્રસંગે બંને દિવસ ગામમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. ઉપસ્થિત મહેમાનો તેમજ સાધુ સંતોનું શાલ અને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન નીલવડા દરબાર શ્રી ભાભલુભાઈ આપાભાઈ ધાધલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવાનભાઈ રાતડિયા સહિત સમસ્ત નીલવડા ગ્રામજનોએ ઉત્તમ સહકાર આપ્યો હતો. વિશેષ રીતે લોકસામના ન્યૂઝના એડિટર તેમજ રિપોર્ટરનું પણ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ ગૌતમગીરી ભીખુગીરી ગોસા, ગામ લીલવડા, નીલકંઠ મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જીર્ણોદ્ધાર નવું મંદિર જીર્ણોદ્ધાર કરાયેલો છે. क्या क्या भगवान ने प्राण प्रतिष्ठा करी છે? આ શિવ પંચાયત, આખી શિવ પંચાયત, નંદી, કશ્યપ ભગવાન, ગણપતિ, હનુમાનજી, કાળ ભૈરવ, બટુક ભૈરવ, માતાજી. કોના તરફથી આખું કાર્યક્રમ કરવામાં આવ્યો છે? ભાભલુભાઈ આપાભાઈ ધાધલ તરફથી કરવામાં આવ્યો છે. ये श्री नीलकंठ महादेव निज मंदिर शिव दरबार प्राण प्रतिष्ठा महोत्सव અને જીર્ણોદ્ધાર નિમિત્તે ભવ્યથી ભવ્ય આયોજન કરેલ છે. તો આયોજનના નિમંત્રક શ્રી ભાભલુભાઈ આપાભાઈ ધાધલ તરફથી આ જે કાંઈ કાર્યક્રમનો દાતા અને 3 દિવસનું આયોજન ગોઠવેલ છે, તો એમને 3 દિવસનું જે કાંઈ આયોજનનો ખર્ચો અને જીર્ણોદ્ધાર એમના તરફથી છે. બોલો દ્વારકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, નીલકંઠ મહાદેવ કી જય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.